રેસિપીમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે બંધારણના ટોપ 50 પ્રશ્નો જોઈશું, જેનો આ પાર્ટ 6 છે। આની પહેલાં 5 પાર્ટ અપલોડ થયેલા છે, જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પૂછાઈ શકે તેવા ગુણવત્તાયુક્ત લેટેસ્ટ પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે। છેલ્લે તમારી ટેસ્ટ લેવામાં આવે છે અને આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। ભારતના બંધારણમાં શેમાંથી સૌથી વધારે બંધારણની વ્યવસ્થાઓ ઘડી છે? તો એ છે ભારત સરકાર અધિનિયમ 1935। બંધારણની કલમ 326 શું સૂચવે છે? વયસ્ક મતાધિકાર। મૂળભૂત અધિકારો કોના માટે બંધનકર્તા છે? બધી જગ્યાએ રાજ્યો અને સંઘ સરકારો માટે બંધનકર્તા છે। જો કોઈ નાગરિકની સાથે ધર્મના આધારે પક્ષપાત કે અન્યાય થાય તો તે કઈ કલમ નીચે લડી શકે છે? કલમ 15 નીચે। રાજ્યનીતિ નિદર્શક તત્વો કોનું સમર્થન કરે છે? આ સિદ્ધાંતોમાં લોકમતનું સમર્થન છે અને તેમાં નૈતિકતા છે। સંયુક્ત રાષ્ટ્ર સંઘની સલામતી સમિતિના સભ્યોની કુલ સંખ્યા કેટલી હોય છે? 15 હોય છે। ઐતિહાસિક સ્મારકોનું જતન અને રક્ષણ કરવું બંધારણમાં આની જોગવાઈ શામાં છે? રાજ્યનીતિ નિદર્શક તત્વોમાં છે। સર્વોચ્ચ ન્યાયાલયનું કાયમી સ્થળ દિલ્હીમાં છે, છતાં પણ તેની બેઠક ધારે તો કયા સ્થળે બોલાવી શકાય છે? રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરીને મુખ્ય ન્યાયાધીશ કોઈપણ સ્થાન પર બેઠક છે તે બોલાવી શકે છે। આપણા દેશમાં કોઈપણ જગ્યાએ સુપ્રીમ કોર્ટની બેઠક થઈ શકે, રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરવાની હોય છે। સમાન સિવિલ કોડ અંગે કેટલામી કલમ છે? કલમ 44। કઈ લોકસભાની બેઠક 1 વર્ષ માટે વધારવામાં આવી હતી? 5મી લોકસભામાં 1 વર્ષ વધારવામાં આવી હતી, એટલે તે 6 વર્ષની લોકસભા થઈ હતી। કોઈપણ વિધાનસભા બરખાસ્ત થયા પછી તેની ચૂંટણીનો નિર્ણય કોણ કરે છે? ચૂંટણી પંચ કરે છે। બંધારણમાં 36માં, 53માં, 55માં અને 56માં સુધારા કોને લગતા છે? તો તેમાં ગોવા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ તથા સિક્કિમને રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો છે ક્રમશઃ। ભારતમાં મતદાનની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરી હતી, ત્યારે વડાપ્રધાન પદે કોણ હતું? રાજીવ ગાંધી હતા। મૂળભૂત ફરજો કેટલામાં બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં ઉમેરવામાં આવી હતી? 42માં બંધારણીય સુધારા દ્વારા, જેને મિની બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે। 24મો બંધારણીય સુધારો કયા કેસ સાથે સંબંધિત હતો? ગોલકનાથ કેસ સાથે સંબંધિત હતો। આપણું રાષ્ટ્રીય ચિહ્ન કઈ તારીખે સ્વીકારાયું છે? 26મી જાન્યુઆરી 1950ના રોજ સ્વીકારવામાં આવ્યું છે અને તે દિવસે જ આપણું બંધારણ પણ લાગુ કરવામાં આવ્યું છે। કેટલામાં બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદ્દત 6 વર્ષમાંથી 5 વર્ષની કરવામાં આવી હતી? 44મો બંધારણીય સુધારો। કયું કાર્ય ઝોનલ કાઉન્સિલનું છે? આર્થિક અને સામાજિક આયોજન, સરહદી ઝઘડાઓ અને આંતરરાજ્ય વાહન વ્યવહાર। આપણું રાષ્ટ્રીય ચિહ્ન કયા રાજાના સ્તંભમાંથી લેવાયેલ છે? સમ્રાટ અશોકના સ્તંભમાંથી લીધેલું છે। કઈ કલમ નીચે આંતરરાજ્ય પરિષદ સ્થાપી શકાય છે? કલમ 263 નીચે। ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનું વડું મથક ક્યાં આવેલું છે? જીનીવા ખાતે આવેલું છે। આંતરરાષ્ટ્રીય વિકાસ સંઘની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 1960માં થઈ હતી। નોર્થ ઝોનમાં કયા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના સમૂહો આવે છે? જમ્મુ કાશ્મીર, લદ્દાખ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી અને હિમાચલ પ્રદેશ, આ બધા નોર્થ ઝોનમાં આવે છે। રાજ્યમંત્રી પરિષદના સભ્યોના વેતન અને ભથ્થા શેના પર આધારિત છે? રાજ્યની સંચિત નિધિ પર આધારિત છે। કોન્સોલિડેટેડ ફંડની જોગવાઈ કોણ કરે છે? બંધારણ કરે છે। એટર્ની જનરલ ઓફ ઇન્ડિયાને કયો અધિકાર પ્રાપ્ત થયો છે?
બંને ગૃહને સંબોધવાનો અધિકાર એટર્ની જનરલ પાસે છે, પરંતુ એટર્ની જનરલ છે તે તેમાં મત આપી શકતા નથી. યુનેસ્કોનું વડું મથક ક્યાં આવેલ છે? પેરિસમાં આવેલું છે. કઈ લાયકાત એટર્ની જનરલ બનવા માટે જરૂરી છે? સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જેટલી લાયકાત હોવી જોઈએ. વસ્તી ગણતરીનો વિષય એ કોની યાદીમાં આવે છે? કેન્દ્ર યાદીમાં આવે છે. જંગલ ખાતાનો વિષય એ કોની યાદીમાં આવે છે? સંયુક્ત યાદીમાં. ટોટલ 3 યાદીઓ છે આપણી: રાજ્ય યાદી, કેન્દ્ર યાદી અને સંયુક્ત અથવા તો સમવર્તી યાદી. હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિઓની સંખ્યા કોણ નક્કી કરે છે? રાષ્ટ્રપતિ નક્કી કરે છે. કયા નિદર્શક તત્વોમાં મહાત્મા ગાંધીનો વિચાર છે? ગ્રામ પંચાયતમાં મહાત્મા ગાંધીનો વિચાર રહેલો છે. 2 અથવા 2થી વધારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે એક જ હાઈકોર્ટ કોણ સ્થાપી શકે છે? સંસદ કાયદા દ્વારા સ્થાપી શકે છે. હાઈકોર્ટના ન્યાયાધીશ નિવૃત્તિ બાદ પ્રેક્ટિસ ક્યાં કરી શકે છે? પોતે જે હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકેની સેવા આપી હોય તે સિવાય સુપ્રીમ કોર્ટ અને અન્ય હાઈકોર્ટમાં તે પ્રેક્ટિસ કરી શકે છે. પોતે જ્યાં ન્યાયાધીશ તરીકે રહ્યા હોય તે હાઈકોર્ટમાં કરી શકતા નથી. તે સિવાય બધી જ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં તે પ્રેક્ટિસ કરી શકે છે. કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય તેનો અર્થ એ થાય કે રાજ્યમાં શાસન ખાલી જગ્યા. જવાબ આવશે રાજ્યના રાજ્યપાલ ચલાવે છે. કહેવામાં આવે કે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન છે તો ત્યાં કોણ સંચાલન કરે? રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલા રાજ્યપાલ છે તે સંચાલન કરતા હોય છે. વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવાનો કોને અધિકાર છે? એડવોકેટ જનરલને છે. વિધાન પરિષદનો સભ્ય મુખ્યમંત્રી બની શકે છે? જવાબ આવશે હા, બની શકે છે. રાજ્યનું ઉપલું ગૃહ એટલે વિધાન પરિષદ, જો તેનો સભ્ય હોય તો તે પણ મુખ્યમંત્રી બની શકે છે. રાજ્યપાલ કોઈપણ પ્રધાનને હોદ્દા પરથી ક્યારે દૂર કરી શકે છે? મુખ્ય પ્રધાનની સલાહથી કરી શકે છે. યુનેસ્કોની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 1946માં યુનેસ્કોની સ્થાપના થઈ હતી. કયું ફંડ રાજ્યપાલને આધીન છે? રાજ્યનું કન્ટીજન્સી ફંડ. સંસદ કે વિધાનસભામાં કોઈ સભ્ય પૂર્વ મંજૂરી લીધા વગર કેટલા દિવસ ગેરહાજર રહે તો તેની જગ્યા ખાલી પડેલી જાહેર થાય છે? 60 દિવસ. કઈ બાબત પર લોકસભા અને રાજ્યસભાને સરખી સત્તા છે? રાષ્ટ્રપતિ પરના મહાભિયોગ, રાષ્ટ્રપતિની ચૂંટણી અને બંધારણના સુધારામાં લોકસભા અને રાજ્યસભાને સરખી સત્તા મળેલી છે. જાહેર હિસાબ સમિતિની મુદ્દત કેટલા સમયની હોય છે? 1 વર્ષની હોય છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. તે પહેલાં વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. જોઈએ ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન. સમાન સિવિલ કોડ અંગે કેટલામી કલમ છે? આપણું રાષ્ટ્રીય ચિહ્ન કઈ તારીખે સ્વીકારાયું છે? 3. યુનેસ્કોનું વડું મથક ક્યાં આવેલ છે? અને 4. વસ્તી ગણતરીનો વિષય એ કોની યાદીમાં આવે છે? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. હવે વાત કરીએ પીડીએફની. તો આ વિડીયોની ફ્રીમાં પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.